નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના હસ્તે અંબાજી નજીક રબારીવાસ પાંચા ખાતેથી બનાસ ડેરીના સીડ બોલ ફોર ગ્રીન બોલ સિઝન 6 અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. બનાસ ડેરી, ગુજરાત વન વિભાગ તથા હજારો સ્વયંસેવકોના સહયોગથી આગામી 15 દિવસ દરમિયાન અરવલ્લીની ગિરિમાળામાં 1 કરોડથી વધુ સીડ બોલનું વાવેતર કરવામાં આવશે. કાર્યક્રમની શરૂઆત એક પેડ માં કે નામ 3.0 અભિયાન હેઠળ વૃક્ષારોપણથી કરવામાં આવી હતી. ત્યારબાદ શંકરભાઈ ચૌધરી ડ્રોન અને પગપાળા પર્વતીય વિસ્તારોમાં સીડબોલનું વાવેતર કરીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશો આપ્યો હતો. શંકરભાઈ ચૌધરી જણાવ્યું હતું કે બનાસ ડેરી અને વન વિભાગના સંયુક્ત પ્રયાસોથી છેલ્લા 5 વર્ષમાં જેસોર અને અંબાજી સહિતના વિસ્તારોમાં સીડબોલ અભિયાનના સારા પરિણામો મળ્યા છે. આ વર્ષે બનાસકાંઠાની મહિલા પશુપાલકો દ્વારા ગોબર અને માટીમાંથી તૈયાર કરેલા સીડબોલમાં અરવલ્લીના પર્યાવરણને અનુરૂપ 22 થી વધુ સ્થાનિક વૃક્ષોની પ્રજાતિના બીજનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે આ અભિયાનનો હેતુ માત્ર વૃક્ષારોપણ નહીં, પરંતુ આવનારી પેઢીને હરિયાળું, સ્વચ્છ અને સ્વસ્થ પર્યાવરણ આપવાનો છે. અરવલ્લી ગિરિમાળામાં ઉગતા વૃક્ષો વરસાદી પાણીના સંરક્ષણની સાથે બનાસ, સરસ્વતી અને સાબરમતી જેવી નદીઓના જળસ્ત્રોતોને પણ સમૃદ્ધ બનાવશે. કાર્યક્રમમાં મંત્રી સ્વરૂપજી ઠાકોર, જિલ્લા પંચાયત પ્રમુખ વસંતભાઈ પુરોહિત, પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર, ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર, બનાસ ડેરીના નિયામકો, વન વિભાગના અધિકારીઓ, સહકારી આગેવાનો અને મોટી સંખ્યામાં સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા. છેલ્લા 6 વર્ષથી સીડબોલ અભિયાન એ અરવલ્લીની ગિરિમાળાઓમાં બનાસના પ્રજાજનો, બનાસ ડેરી, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સૌ સાથે મળીને અલગ અલગ સ્વૈચ્છિક સંસ્થાઓ, જ્ઞાતિ સમાજના ગ્રુપો, બધી ટીમો સાથે મળીને સહકારી આગેવાનો ગામે ગામથી બધા પર્વતો ઉપર આવીને સીડબોલ નાખવાનું કામ કરે છે. પહેલા વર્ષે જેસોરના પર્વત ઉપર કામ કર્યું હતું, તેનું ખૂબ સારા પરિણામ મળ્યા અને અત્યારે આપણે ગયા વર્ષે ગબ્બરની અંદર આ કામને હાથ ઉપર લીધું, ત્યાં પણ ખૂબ સારું પરિણામ આપણને મળ્યું અને સાતત્યપૂર્ણ રીતે આ 6થા વર્ષે આ કામને આગળ વધારી છીએ. અહીંયા હરિયાળી ચૂંદડી માં જગદંબાને પહેરાવી શકાય તેવું એક આ કામ છે. આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબે એક આહવાન કર્યું હતું કે અહીંયા અંબાજીના દાંતાના ડુંગરાઓ એ હરિયાળા બને. એમણે કહ્યું હતું કે અમારા બચપનની અંદર અહીંયા એક હરિયાળી હતી, ફરી એવી હરિયાળી નિર્માણ થાય તે માટે આપણે બધા સંયુક્ત રીતે પ્રયત્ન કરીએ અને આ કામ એક નાગરિક તરીકેનું કામ છે. હું પણ આ કામ કરી રહ્યો છું, તો એ તરીકે આવનારી પેઢી માટે સારું પર્યાવરણ જોઈશે. પ્રાણી, પંખી એ બધાને જીવવાનો અધિકાર છે, તેના માટે પણ આપણે આપણું કર્તવ્ય બજાવવું જોઈએ. એ સમજીને બધા લોકો આ કામમાં જોડાય છે.